જય દ્વારકાધીશ ખોડિયા સ્ટુડિયોમાં રાજપરામાં તમામનું સ્વાગત છે। આજ આવી ગયા છે આપણે ધોબી બાપુની જગ્યા મેલડીમાના મંદિરે। તો ચાલો આપણે દર્શન કરવી અને માં મેલડીનો ઇતિહાસ જાણવી। જય મેલડીમાં। આ મેલડીમાનું સ્થાનક જે આપણે શિહોરમાં આવી ત્યારે ધારનાથ મહાદેવની સામોસામ આવેલું છે અને આ ધોબીના કુઈ વાળા મેલડીમાં કહેવાય છે। તો આપણે મેલડીમાના દર્શન કરવી અને એનો ઇતિહાસ હું તમને સમજાવીશ એમ। અહીંયા ભીમડિયા દાદાનું પણ સ્થાનક આવેલું છે। જય ભીમડિયા દાદા। આ મેલડીમાં એ દર રવિવારે અને મંગળવારે તાવાનું પણ માનતાયું થાય છે। આજે આપણે જોઈ શકો છો આ તાવો છે અને દર રવિવારે મંગળવારે ફૂલ ભીડ હોય છે અને હવન કુંડ છે। તો ક્યારેક આવજો શિહોરમાં અને માં મેલડીના દર્શન કરવા। જય મેલડીમાં। જય મેલડીમાં। જે આ ધોબી પરિવારે જે બેહાડેલા મેલડીમાં છે। અહીંયા જે ધોબી પરિવાર જ્યારે આજથી લગભગ 100 કે 150 વર્ષ પહેલા જે અહીંયા કપડા જે સુકવતા અને ધોતા એ અહીંયા આ ટેકરી ઉપર અહીંયા સુકવતા અને જે સુકવતા તે અહીંયા કપડાની ચોરી પણ થઈ જતી અને ગોતમી નદીના કાંઠે આ મેલડીમાં બેઠેલા છે। ત્યારે અહીંયા દેવી પૂજક ભાઈઓ અહીંયા બકરા ચરાવવા આવતા ત્યારે એને કીધેલું કે મારી કપડાની ચોરી થઈ જાય છે અહીંયા, તો તમે કાંક કરો। ત્યારે એને દેવી પૂજક ભાઈઓ મેલડીમાં આપેલા અને એ મેલડીમાં એને પૂજન કરેલું બેહાડેલા। તે દૂનું અહીંયા કપડા ચોરીનું બંધ થઈ ગયું અને ત્યારે આ મેલડીમાં આંબલી વાળા મેલડીમાં તરીકે ઓળખાણા। જે આંબલી અત્યારે હાજરા હાજર છે અત્યારે આંબલી અને આંબલી વાળા મેલડીમાં તરીકે ઓળખાય છે। અને અહીંથી જાવ તો આ શિહોર ગોતમેશ્વર વાળો રસ્તો છે અને ક્યારેક આવજો દર્શન કરવા। જય મેલડીમાં। અને ક્યારેક માં મેલડીના દર્શન કરજો આંબલી વાળા મેલડીમાંના। જય મેલડીમાં। અહીંયા અત્યારે પણ કાંઈ એવી કાંઈ ચોરી થાય અને તમે આ મેલડીમાંની માનતા માનો તો તમારી જે ચોરી થઈ ગયેલી વસ્તુ હોય એ પાછી આવી જાય છે। એટલો આ મેલડીમાંનો ખાસ છે। જય મેલડીમાં।
આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.